જળ યાત્રાનો રોગડો નીકળે, છેલ્લે આપણે પાણીની ધાર દઈએ, આ બધું કરીએ. એટલે પ્રભુને જે જળ છે ને, જળ એક જીવન છે. આખું વિશ્વ જળથી જ જીવે છે. પ્રભુને જળ ચડાવવાથી, પણ જળ કેવું ચડાવવું? જીવતું ચડાવવું, મરેલું નહીં. આ વાસી હોય જેટલા જળમાં આવે ને, બધા વાસી હોય, દવા નાખેલા હોય એટલે મરી જાય. એ જળ ના ચાલે. જેમ વૃક્ષોને પણ સચિત જળ ચડાવો તો વૃક્ષ પામે, અચિત જળ ચડાવો તો વૃક્ષ પામે. ત્યારે એમ પરમાત્માને પણ સચિત જળ, તાજું જળ, તાજું કૂવાનું, તાજું ઝરણાનું, તાજું નદીનું, તાજું સરોવર. સરોવર અને તળાવ જેમાં ફરક છે. તળાવ એને કહેવાય જેમાં પાણી ભેગું થાય. સરોવર એમાં એને કહેવાય જેમાં પાણી ભેગું થયા પછી અટકાઈની જોડી બંધાય અને શહેરો ફૂટે, એનું સરોવર. તેમાં તાજું પાણી પડે, દ્રવમાં તાજું પાણી પડે. એ પાણી જે રિજેક્ટ થાય તો આપણે ધાર્યું કામ કરી શકીએ. જે સંકલ્પ મૂકીએ એ સંકલ્પ પતી જાય. પહેલા રિજેક્ટ થાય અને પછી એક ક્રિયા અધૂરી રહી જાય. પછી મહાભોગ કરવો. મહાભોગ એટલે શું? એકદમ તાજી ઘીથી ભરેલી લાપસી અથવા ઘીથી ભરેલી ચૂરી જળજળતી અંદરથી ગિરાકી એ ઓછામાં ઓછું 5 કિલો મૂકવાનું અને સાથે આટલો કાળો અઘરું દૂધ લેવાનું અને તૈયાર કરી અંગારા અમારે નાખવાનું. આખું મંદિર ધોવાના ગોટે ગોટાથી છોડી જાય. એ રીતે જે કરીને એને કહેવાય મહાભોગ. આપણે ત્યાં લખ્યું હોય છે અંદર કે ભોગ પૂર્વક કરવું, પણ કોઈને ખબર નથી કે ભોગ પૂર્વક કરવું એટલે એ ભોગ પૂર્વક કરવું એટલે આ રીતે દૂધ સાથે આપણે ભગવાને ચડાવીએ તો તમે જે કાર્ય માટે કરો ને એનું તત્કાલ ખાલી કહેવાથી ના થાય. આજે મેં આખું